ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। દ્વિતીય મુંડક પરાવિદ્યાનો જે વિષય છે અક્ષર બ્રહ્મ અક્ષર પરમાત્મા એનું નિરૂપણ શરૂ થાય છે. તો તદેતત સત્યમ એનાથી મંત્ર 1માં તદેતત સત્યમથી શરૂઆત છે. તો આ સત્યમ એ પારમાર્થિક સત્ય છે. પારમાર્થિક સત્ય એટલે અબાધિત સત્ય. તો સત્યની વ્યાખ્યા જેવી છે અબાધિતમ સત્યમ. અબાધિત એટલે કોઈ કાળે કે કોઈ સંજોગોમાં એનો બાધ શક્ય નથી, એને સત્ય કહેવાય. તો જે અબાધિત જે ચૈતન્ય છે પરમાત્મા છે એ જ અબાધિત સત્ય છે. પરમાત્મા સિવાય જે કંઈ પણ આપણને જણાય છે એ અવિદ્યા વિષય છે. અવિદ્યા વિષય છે એટલે અવિદ્યાને લીધે જણાય છે. જેમ કે દોરી સિવાયના જે કંઈ પણ આપણને જણાય, સાપ, ભૂછિદ્ર, પાણીનો રેલો, આ બધી જ વસ્તુઓ અવિદ્યા કલ્પિત કહેવાય. એટલે સત્ય એક જ છે, અબાધિતમ સત્યમ અથવા તો પારમાર્થિક સત્ય જે અક્ષર સ્વરૂપ પરમાત્મા છે એ. એના સિવાયનું જે કંઈ પણ આપણને જણાય છે, જીવ, જગત, ઈશ્વર, ગમે તે વસ્તુ જણાય એ બધું અવિદ્યા વિષય છે. અવિદ્યા વિષય છે એટલે સર્પને અવિદ્યા વિષય કહેવાય. એટલે એમાં બે પ્રકારની આપણી દ્રષ્ટિ હોય છે સર્પમાં. આપણે જેમ પરીક્ષલોકાનમાં આપણે વિચાર કર્યો કદલી ગર્ભવત અસારાન, તો સંસારમાં કોઈ સાર નથી, સંસાર અસાર છે. અસાર છે એવું કહીએ ત્યારે આપણી દ્રષ્ટિ ક્યાં હોય છે? નામ અને રૂપમાં. નામ અને રૂપનો પોતાનો કોઈ સાર નથી, પોતાનું કોઈ તત્વ નથી. પણ પ્રત્યેક નામ અને રૂપને જે ધારણ કરીને રહેલું છે એ અસ્થિભાતિ પ્રિય નામ રૂપનો સાર છે. એટલે પરમાત્મા જ સંસારનો સાર છે. જેમ સુવર્ણ બધા અલંકારોનો સાર છે. બધા અલંકારો સ્વયં અસાર છે, પણ અલંકારોમાં સારભૂત વસ્તુ શું છે? તો સુવર્ણ. એટલે આપણી દ્રષ્ટિ જો અધિષ્ઠાન અથવા તો ઉપાદાન ઉપર હોય તો પ્રત્યેક નામ રૂપનો કે સંસારનો સાર પરમાત્મા સ્વયં છે, આનંદ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ પરમાત્મા છે. જો નામ રૂપમાં દ્રષ્ટિ હોય તો સંસારનો કોઈ સાર નથી, સંસાર શૂન્ય કહેવાય. આ બૌદ્ધો જે છે શૂન્યવાદ વગેરે જે એ બૌદ્ધિક વિચારણાથી પરમાત્મા સુધી પહોંચાય એવું નથી. એટલે આ મને જણાઈ રહેલા જગતનો સાર, જગતનું મૂળભૂત વસ્તુ પરમાત્મા છે, આનંદ છે, પૂર્ણતા છે, એવું બૌદ્ધિક રીતે પહોંચાય એવું નથી. બુદ્ધિથી ક્યાં સુધી પહોંચાય? તો અસારતા કે શૂન્યતા સુધી પહોંચાય. અને માટે એ બૌદ્ધો શૂન્યવાદને પામ્યા. એટલે એ લોકોએ આત્માનો કે નિરધિષ્ઠાન જ આ બધું જણાઈ રહ્યું છે એવું. એટલે તદેતત સત્યમ એટલે અબાધિત કે પારમાર્થિક સત્ય કે જે સર્વનું ઉપાદાન કારણ છે, સર્વમાં અનુસ્યુત છે, એના ઉપર બધી કલ્પના થયેલી છે. એના ઉપર એ બધી કલ્પનાઓનું એ અધિષ્ઠાન છે. એટલે વાસ્તવિકતા જેમ નામ અને રૂપ અલંકારોની વાસ્તવિકતા શું? સુવર્ણ. એમ પ્રત્યેક નામ રૂપની વાસ્તવિકતા શું છે? અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ પરમાત્મા. અને આ સત્ય તદ પછી તદેતત સત્યમ એટલે તત્ સત્યમ એવું નથી કીધું.
તત પછી એતત વાપરેલું છે, તે આ સત્ય છે. એટલે જગતની સારભૂત મૂળભૂત વસ્તુ જે અક્ષર પરમાત્મા છે, ચૈતન્ય અધિષ્ઠાન છે, એ ક્યાંક રહેલું છે મારાથી જુદું, એવું નથી. એતત એટલે સૌથી સમીપવર્તી વસ્તુ માટે એતત વાપરવામાં આવે. તત એટલે મારા જે પરોક્ષ છે, મારાથી દૂર છે ક્યાંક, દેશ અને કાળમાં અંતર છે ને, એને તત કહેવાય. જેમ કે પેલું વૃક્ષ તો મારાથી થોડું દેશમાં અંતર છે. એતત એટલે સૌથી સમીપવર્તી વસ્તુ. તો તત જે છે એનું વાસ્તવિક સ્વરૂપ એતત છે. એતત છે એટલે આ અપરોક્ષ રૂપે છે. આ પરમાત્મા કે બ્રહ્મ જે છે ને, એની વાસ્તવિકતા તો મુજ પ્રત્યેગાત્મા સ્વરૂપે છે. એટલે તત એતત આ પરમાત્માનું સાચું સ્વરૂપ તો મારો આત્મા એટલે કે પ્રત્યેગાત્મા જે છે, હું જ છું. એટલે જે પારમાર્થિક સત્ય જે છે એ અપરોક્ષ છે. પ્રત્યક્ષ, પરોક્ષ અને અપરોક્ષ આ ત્રણ ટેકનિકલ શબ્દો છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિય ગોચર, આંખ વડે જે જણાય, એટલે ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયોનો જે વિષય હોય એને પ્રત્યક્ષ કહેવાય. પરોક્ષ એટલે અત્યારે દેશ અને કાળમાં કંઈક અંતર હોય એને પરોક્ષ કહેવાય. મન વડે જે બધું ભાષિત થાય છે એ પરોક્ષ વસ્તુઓ છે. અત્યારે મારા જ્ઞાનનો વિષય નથી, અત્યારે મને જ્ઞેય નથી, પ્રત્યક્ષ નથી, એ બધી વસ્તુઓ પરોક્ષ કહેવાય. તો પ્રત્યક્ષની કોટીમાં પણ ન આવે અને પરોક્ષની કોટીમાં પણ ન આવે એવી એક વસ્તુ છે. તો પ્રત્યક્ષની કોટીમાં જે આવે છે બધી જ્ઞેય વસ્તુઓ, દૃશ્ય વસ્તુઓ છે. પરોક્ષની કોટીમાં જે વસ્તુ આવે છે અજ્ઞાત જેને કહેવાય, કે જે મારા જ્ઞાનનો વિષય નથી અત્યારે, અજ્ઞાત. તો અન્ય દેવ તદ વિદિતાદ અથો અવિદિતાદ અધિ. એટલે વિદિત જે છે એ પ્રત્યક્ષ કહેવાય, અવિદિત છે એ પરોક્ષ કહેવાય. અને વિદિત અને અવિદિતથી જુદી એવી એક વસ્તુ જે છે જે સ્વયં પ્રકાશ હોવી જોઈએ. એટલે એ અત્યંત અજ્ઞાત નથી. પરમાત્મા અત્યંત અજ્ઞાત નથી, અને એ જ પરમાત્મા નો નિત્ય અનુભવ એ સ્વયં પ્રકાશ હોવાથી નિત્ય અનુભવ થઈ જ રહ્યો છે. એટલે એ જે સ્વયં પ્રકાશ હોય એને અપરોક્ષ કહેવાય. સ્વયં પ્રકાશ હોય એટલે નિત્ય અનુભવનો જે વિષય હોય, હું જેને નિત્ય અનુભવી રહ્યો છું એને અપરોક્ષ કહેવાય. તો સુંદર સુંદર વ્યાખ્યાઓ બધી આ બધી છે, ટેકનિકલ શબ્દોની સુંદર સુંદર બધી વ્યાખ્યાઓ અખંડાનંદજીએ આપી છે. એના ઉપર પણ વિચાર કરવાનો છે. એ ચૈતન્યનું એટલા માટે જ બૃહદારણ્યક ઉપનિષદમાં યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એવું કીધું છે. સાક્ષાત અને અપરોક્ષાત એટલે સાક્ષાત એટલે કોઈ જ પ્રકારના વ્યવધાન વગર આત્મ સ્વરૂપે આત્મતયા હું બ્રહ્મને જાણું છું, અથવા તો બ્રહ્મ મારો કોઈ જ પ્રકારના વ્યવધાન વગર આત્મા છે, એ સ્વયં પ્રકાશ છે, માટે એને અપરોક્ષ કીધું છે. અપરોક્ષ કોણ હોય? જે સ્વયં પ્રકાશ હોય, જે નિત્ય અનુભવનો વિષય હોય, એ અપરોક્ષ હોય. તો તદેતત સત્યમ ઉપર આપણે આ વિચારણા કરી. એટલે એ જ પરમાત્મા મારાથી ક્યાંય દૂર નથી, દેશકાળમાં કોઈ અંતર નથી, અને એ જ પરમાત્માની વાસ્તવિકતા શું છે? એ પરમાત્મા જ મારું અસ્થિભાતિ પ્રિય સ્વરૂપ, મારું પોતાનું જ પ્રત્યેગાત્મ સ્વરૂપ છે. તો અહીંયા સોપાધિક દૃષ્ટિએ અક્ષર પરમાત્માનું નિરૂપણ થયેલું છે. સોપાધિક દૃષ્ટિ એટલે જે લાલ સ્ફટિક રૂપે સ્ફટિકનું જેટલું પણ વર્ણન થાય, લાલ સ્ફટિક અત્યંત સુંદર છે, લાલ સ્ફટિક બહુ સુંદર દેખાય છે, અને આ વગેરે લાલ સ્ફટિકનું જેટલું પણ વર્ણન હોય એ સોપાધિક છે. તો સોપાધિક વર્ણન જાણે કે અહીંયા થઈ રહ્યું છે. ઉપાદાન કારણ રૂપે જગતના સંદર્ભમાં, એટલે આને છાંદોગ્ય ઉપનિષદમાં સબીજ બ્રહ્મ કહેવામાં આવેલું છે. સદૈવ સૌમ્યદમગ્ર આસિત જે છે એમાં જગતનું બીજ રહેલું છે, એવા સબીજ બ્રહ્મનું અહીંયા પ્રતિપાદન છે, અથવા તો સોપાધિક બ્રહ્મનું પ્રતિપાદન છે. તો જેવી રીતે યથા સુદીપ્તાત પાવકાત વિસ્ફુલિંગાહ, તો અત્યંત પ્રજ્વલિત એવા અગ્નિમાંથી અનેક સેંકડો એવી લાકડાની કરચો કે તણખાઓ છૂટી પડે છે. એવી રીતે આ અક્ષર પરમાત્મામાંથી જ બધા ભાવ જીવ જગત બધું પ્રજાયંતે તત્ર ચૈવાપિયંતી, એમાંથી જ ઉત્પન્ન થાય છે અને એમાં જ લય પામે છે. તો અહીંયા સુદીપ્તાત પાવકાત, અત્યંત પ્રજ્વલિત એવા
અગ્નિમાંથી. એટલે જે પ્રજ્વલિત છે એ શું છે? હકીકતમાં તો લાકડું છે. હોળીનું જેમ મોટું તાપણું કરેલું હોય એ તાપણામાંથી અનેક કરચો છૂટી પડતી હોય. તો અહીંયા વર્ણન શેનું થઈ રહ્યું છે? અગ્નિ તત્વનું વર્ણન થઈ રહ્યું છે, પરંતુ કેવા અગ્નિ તત્વનું? એક મોટો અગ્નિ છે અને પછી નાની નાની કરચો રૂપે એ જ અગ્નિ આપણને જણાઈ રહ્યો છે. એ કરચોના સંદર્ભમાં અથવા તો મોટા તાપણાના સંદર્ભમાં અગ્નિ તત્વનું નિરૂપણ થઈ રહ્યું છે. કોઈકના સંદર્ભમાં જ્યારે તત્વનું નિરૂપણ થાય ત્યારે એને સોપાધિક સ્વરૂપ કહેવાય એનું. એવી જ રીતે અક્ષર પરમાત્માનું આ સોપાધિક સ્વરૂપનું વર્ણન છે કે એમાંથી આ જગતની ઉત્પત્તિ થાય છે, જીવોની, અને એમાં જ આ બધું લય પામે છે. જીવ જગત વગેરેના સંદર્ભમાં અહીંયા પરમાત્માનું વર્ણન થઈ રહ્યું છે. એટલે કે ઉપાદાન કારણ. જો પરમાત્માથી જ આ બધું ઉત્પન્ન થયેલું હોય તો પરમાત્માને ઇમેનન્ટ એટલે કે મને જે પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યું છે જે જગત, એ હકીકતમાં પરમાત્મા જ છે. એ પ્રકારે અહીંયા વર્ણન થઈ રહ્યું છે. એટલે અગ્નિ તત્વ ઉપર હું ધ્યાન કેન્દ્રિત કરું મારું, જે દાહકત્વ પ્રકાશકત્વ જે ગુણ છે અથવા તો જે સ્વરૂપ છે, ગુણ નથી, એ દાહકત્વ પ્રકાશકત્વ એ અગ્નિનું સ્વરૂપ છે. એ સ્વરૂપ ઉપર જ્યારે હું ધ્યાન કેન્દ્રિત કરું ત્યારે મોટું જે તાપણું, જે અનેક લાકડાઓ બધા ગોઠવેલા હતા અને જે કરચો, આ કરચ રૂપી ઉપાધિ અને મોટું જે લાકડાઓ રૂપી જે ઉપાધિ હતી એનાથી જુદું અગ્નિ તત્વ છે, એનાથી સ્વતંત્ર અગ્નિ તત્વ છે, વિલક્ષણ છે. એમાં રહેલું છે ખરું, પરંતુ એનું સાચું અગ્નિ તત્વ જે છે એ લાકડા ઉપર કે કરચો ઉપર આધારિત નથી. લાકડાની કરચો રૂપી ઉપાધિના સંદર્ભમાં જ્યારે અગ્નિ તત્વનું નિરૂપણ થાય, એવી જ રીતે આ ભાવ એટલે કે જીવ જગત વગેરેના સંદર્ભમાં અહીંયા અક્ષર પરમાત્માનું નિરૂપણ થઈ રહેલું છે. એટલે મારી દ્રષ્ટિમાં જો હું અગ્નિ તત્વનું ધ્યાન કેન્દ્રિત કરું તો ઉપાધિ સરી પડે, ઉપાધિ પોતાનું એટલે કે ઉપાધિ છૂટી જાય મારી સભાનતામાંથી. જ્યારે દાહકત્વ પ્રકાશકત્વ સ્વરૂપ ઉપર હું મારું ધ્યાન કેન્દ્રિત કરું ત્યારે અગ્નિનો જે આકાર છે, અગ્નિની જે અનેકતા છે કે જે ઉપાધિના લીધે હતી, કરચોના લીધે હતી, એ ઉપાધિ અને ઉપાધિની અનેકતાનો ખ્યાલ એ મારી સભાનતામાં ન રહે જ્યારે અગ્નિ તત્વ ઉપર હું ધ્યાન કેન્દ્રિત કરું. એટલે પરમાત્મામાંથી આ જીવો કે જગતની ઉત્પત્તિ થાય જેવું જ્યારે કહેવામાં આવે ત્યારે પરમાત્માને હું મારી સભાનતાનો વિષય બનાવું તો જે આ જગત કે જીવો રૂપી ઉપાધિ છે એ ઉપાધિ મારી સભાનતામાંથી ખરી પડે. જેમ કે સુવર્ણ હોય અને અનેક અલંકારો હોય, ત્યારે સુવર્ણ ઉપર હું ધ્યાન કેન્દ્રિત કરું ત્યારે અલંકારોનો આકાર, અલંકારોનું નામ, અલંકારોનું પ્રયોજન, કાર્ય, આ બધી મારી સભાનતામાંથી ખરી પડે. અને એ પ્રયોજનથી જગત કે જીવના સંદર્ભમાં પરમાત્માનું નિરૂપણ થઈ રહ્યું છે. હમણાં આ પહેલો ને બીજો મંત્ર પૂરો થશે પછી આખી સર્જનની વાત પાછી આવશે, એ તસ્માત જાય તે પ્રાણ. તો આવું બધું શેના માટે કહેવામાં આવે છે? કે જેથી આપણે ઉપાધિમાંથી આપણી સભાનતાને ખેંચી લઈ શકીએ. ગુરુ પરંપરા જે છે એ આ બધા સર્જન શ્રુતિ કહેવાય છે. તો સર્જન શ્રુતિનું તાત્પર્ય શું છે? તો કે ઉપાધિમાંથી આપણે આપણી સભાનતાને હટાવી લઈએ એ તાત્પર્ય છે. જેમ કે આપણે સોનીને ત્યાં જઈએ, ત્રિભુવન ભીમજી ઝવેરી કે ગમે તે જ્વેલરની દુકાનમાં જઈએ અને પછી આપણને કહે કે એક સુવર્ણના પિંડમાંથી જો આ બધા ઘરેણા જન્મ્યા છે, આ હાર છે, અને અહીં પહેરવાનું વગેરે વગેરે, એનું નામ રૂપ પ્રયોજનના વખાણ કરતો જાય. સોની દરેક અલંકારોના નામ રૂપના પ્રયોજનના વખાણ કરતો જાય ત્યારે સમજવાનું શું આપણે? કે દરેક નામ રૂપ પ્રયોજનમાં એક અદ્વિતીય સોનું રહેલું છે. સાધકે શું સમજવાનું છે? આમાંથી આ ઉત્પન્ન થયું, આમાંથી આ ઉત્પન્ન થયું, એ સમજવાનું નથી. એમાં તાત્પર્ય નથી શ્રુતિનું. સર્જન શ્રુતિનું તાત્પર્ય શું છે? પરમાત્માની કે ઉપાદાન કારણની અદ્વિતીયતા પુરવાર કરવી એ સર્જન શ્રુતિનું તાત્પર્ય છે. આમાંથી આ ઉત્પન્ન થયું, પરમાત્મામાંથી આ જીવ જગત ભાવો બધા ઉત્પન્ન થયા છે. એટલે શું? કે જે ઉત્પન્ન થયું છે એ એના ઉપાદાન કારણથી જુદું નથી.
એટલે પરમાત્માની અદ્વિતીયતા આપણા બુદ્ધિમાં રહેવી જોઈએ, એ તાત્પર્ય છે. અને આ મંત્રો દ્વારા હું માત્ર ને માત્ર અદ્વિતીયતાનું ગ્રહણ કરું, એ ખૂબ જ અગત્યનું છે. એટલે આપણે વિચાર કર્યો કે સદબ્રહ્મમાંથી આ બધું જન્મેલું છે, માટે સદબ્રહ્મ સિવાય કશું જ નથી. અલંકાર સુવર્ણા જાયમાનસ્ય સુવર્ણત્વમ ચ શાશ્વતમ. સુવર્ણમાંથી જેટલા અલંકારો જન્મે છે એમાં દરેકે દરેક અલંકારનું શાશ્વત સ્વરૂપ શું છે? સુવર્ણ. એવી રીતે બ્રહ્મણો જાયમાનસ્ય જગત બ્રહ્મત્વમ શાશ્વતમ. એટલે બ્રહ્મમાંથી પરમાત્મામાંથી જન્મેલા જીવ જગતનું શાશ્વત વાસ્તવિકતા શું છે? પરમાત્મા કે બ્રહ્મ જ છે. ચૈતન્ય એક અદ્વિતીય, ચૈતન્ય અદ્વિતીય છે ને, એ વેદાંતનું તાત્પર્ય છે. વેદાંતનું પ્રયોજન શું છે? પરમાત્માની અથવા તો ચૈતન્યની અદ્વિતીયતા એ વેદાંતનું એકમાત્ર પ્રયોજન છે. અદ્વિતીયતા એટલે એના સિવાય કંઈ નથી. સુવર્ણ સિવાય સુવર્ણના બધા અલંકારોમાં કશું જ નથી, ત્યારે સુવર્ણ અદ્વિતીય કહેવાય. તો સુવર્ણમાં નામ અને રૂપ થોડુંક ઉમેરાય ને ત્યારે અલંકાર બને, એવું નથી. સુવર્ણ પર નામ રૂપનો અધ્યારોપ માત્ર થાય છે, ઉમેરાતું નથી. ઉમેરાય છે એમાં જે સમાન સત્તામાં હોય એમાં જ વસ્તુઓ ઉમેરાય. તો સુવર્ણ અને નામરૂપની સત્તા અલગ છે. નામરૂપ પ્રાતિભાષિક સત્તા છે, અલંકારોની સત્તા કઈ છે? પ્રાતિભાષિક સત્તા છે. અલંકારો મિથ્યા જેવું કહીએ છીએ, મિથ્યા એટલે પ્રાતિભાષિક સત્તા. તો આપણે હાર ને કંઠી ને બુટ્ટી ને બધું પહેરીએ છીએ, એ મિથ્યા છે. એટલે શું? પ્રાતિભાષિક સત્તા છે. એટલે અલંકારો મિથ્યા જેવું કહીએ ને, હું પહેરું છું ને આટલો વટ પડે છે મારો, એમ તો મિથ્યા કહો છો કઈ રીતે? આટલો વટ પડે છે અલંકારોને લીધે મારો, એ પ્રાતિભાષિક સત્તા કઈ રીતે હોય? પ્રાતિભાષિક સત્તાને લીધે વટ પડે ખરો? હા. એટલે જયારે આપણે કહીએ કે અલંકારો મિથ્યા છે, પ્રાતિભાષિક સત્તા છે, એ આખું ને આખું વાક્યનું તાત્પર્ય એ વાક્યમાં નથી, એ સ્વાર્થે નથી. સુવર્ણ સત્ય છે, સુવર્ણ પારમાર્થિક છે, એમાં એ વાક્યનું તાત્પર્ય છે. આપણે અલંકારો મિથ્યા છે એનો અર્થ શું થયો? સુવર્ણ સત્ય છે. વેદાંત આ સમજાવે છે. સુવર્ણ જ એની સત્યતા છે, એની વાસ્તવિકતા છે. સુવર્ણ અદ્વિતીય છે, એ અર્થમાં અલંકારો પ્રાતિભાષિક છે, મિથ્યા છે, એ વાક્યનો સમન્વય રહેલો છે. સમન્વય રહેલો છે એટલે એ વાક્યનો અર્થ શું? કે સુવર્ણ સત્ય છે. એવી રીતે જગત મિથ્યા છે, જગત નામ રૂપાત્મક આ જગત છે એ મિથ્યા છે, પ્રાતિભાષિક સત્તા છે, દ્રષ્ટિ છે તો જ સૃષ્ટિ છે. આ બધા વાક્યોનો અર્થ શું? પરમાત્મા કે ચૈતન્ય અદ્વિતીય છે, એના સિવાય કશું નથી, એ અર્થ છે. તો આ અર્થને સમજવા માટે આ અર્થને આપણી બુદ્ધિમાં ધારણ કરીને જ આપણે ઉપનિષદનું અધ્યયન કરવાનું છે. એટલે તદેતત સત્યમનો જે વિચાર કર્યો એમાં પ્રત્યક્ષ, પરોક્ષ, અપરોક્ષ આ જે બધી જે ટેકનિકલ વસ્તુઓ હતી એમાં પરમાત્મા આપણે જયારે વેદાંતના સંપર્કમાં આવ્યા નહોતા, સ્વામીજી કે વેદાંત શાસ્ત્રના સંપર્કમાં નહોતા આવ્યા, ત્યારે પરમાત્મા ચૈતન્ય છે એવું કંઈ આપણે જાણતા નહોતા. બસ એક શ્રદ્ધાપૂર્વક આપણે ઈશ્વરની પૂજા આરાધના વગેરે કરતા હતા. તો વેદાંતના બોધ પૂર્વે, વેદાંતના સંસ્કાર આવે એ પૂર્વે પરમાત્માનું ચૈતન્ય સ્વરૂપ કેવું હતું? અજ્ઞાત હતું આપણને. પરમાત્માને આપણે કઈ એક અદ્વિતીય છે ને આવા બધા શબ્દો રૂપે નહોતા જાણતા, એટલે આવા સ્વરૂપે નહોતા જાણતા. એટલે શાસ્ત્રજન્ય બોધ પૂર્વે પરમાત્મા અજ્ઞાત હતા, શાસ્ત્રજન્ય બોધ રૂપે. એટલે અત્યંત પરોક્ષ હોય જ્યારે કોઈ વસ્તુ, એને અજ્ઞાત કહેવાય. જો અજ્ઞાત શબ્દ વેદાંતનો પારિભાષિક શબ્દ છે, એટલે વેદાંત જે અર્થમાં એને સમજાવવા માંગે, જે અર્થ સમજવો પડે. અજ્ઞાત શબ્દ શું છે? અત્યંત પરોક્ષ. અત્યંત પરોક્ષ એને અજ્ઞાત કહેવાય છે. તો આવી રીતે અત્યંત પરોક્ષ આપણો પરમાત્મા ચૈતન્ય છે, એક છે, અદ્વિતીય છે, એવું એની કોઈ કલ્પના જ નહોતી આપણને શાસ્ત્રજન્યના સંસ્કાર પૂર્વે.
એટલે આપણે શાસ્ત્રો ભણ્યા, સ્વામીજી વગેરે મહાત્માઓનો સંપર્ક થયો એ પહેલા કેવા હતા? પરમાત્મા અજ્ઞાત હતા આપણા માટે. પછી આપણને શાસ્ત્રજન્ય આ બધા સંસ્કાર, જ્ઞાન વગેરે બધું પ્રાપ્ત થયું, આપણે બધું અધ્યયન કર્યું. હવે તાત્પર્ય નિશ્ચય થાય એ પૂર્વે, એટલે કે આત્મ સાક્ષાત્કાર પૂર્વે પરમાત્મા અપરોક્ષત્વેના અજ્ઞાત કહેવાય છે. હવે પરમાત્મા એક અદ્વિતીય છે, ચૈતન્ય સ્વરૂપ છે, મારા આત્મ સ્વરૂપે અપરોક્ષ સ્વરૂપે જ રહેલા છે. મારા અને પરમાત્મામાં કોઈ અંતર છે નહીં. હવે માત્ર ને માત્ર અજ્ઞાનનું જ અંતર છે. એવી બ્રહ્મમાં નિષ્ઠા હજી પ્રાપ્ત નથી થઈ. એવી સાક્ષાત્કાર પૂર્વે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? અપરોક્ષત્વેના અજ્ઞાત એવું કીધું છે. અપરોક્ષ છે, પહેલા પરોક્ષત્વેના અજ્ઞાત હતા. હવે જ્ઞાત થયા એટલે તદેતત સત્યમ વગેરે જ્યારે આપણે સમજીએ છીએ, નિત્ય અનુભવ સ્વરૂપ હું રૂપે જે ચૈતન્ય સ્ફુરી રહ્યું છે એ જ હકીકતમાં પરમાત્મા છે એવું જ્યારે આપણને બોધ મળે ગુરુ પરંપરાના ઉપદેશ પૂર્વક, ત્યારે અપરોક્ષ થાય છે પરમાત્મા. જો અપરોક્ષ થાય છે, અપરોક્ષત્વેનો પણ હજી એમાં નિષ્ઠા નથી. એ હું સ્વરૂપે જે સ્ફુરી રહેલું ચૈતન્ય છે એ જ મારું વાસ્તવિક સ્વરૂપ છે એવું હકીકતમાં એવો હું બનીને રહેતો નથી. વ્યવહારમાં દેહ રૂપે વ્યવહાર થઈ જાય છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર રૂપે વ્યવહાર થતો રહે છે. એટલે પરમાત્મા અપરોક્ષત્વેન જ્ઞાત છે શાસ્ત્રજન્ય બોધથી, સાક્ષાત્કાર પૂર્વે. તો યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એવું જે કીધેલું છે એમાં સાક્ષાત શબ્દ જે છે એ આ ઇન્દ્રિય વિષયક જ્ઞાન જેવું આ બ્રહ્મનું જ્ઞાન નથી. એટલે ઘડાને હું જાણું, એટલે ઘડાને જાણનારો જે ઘટક જ્ઞાતા છે એ ઘડાથી જુદો છે. ઘડાથી સ્વતંત્ર. ઘડો જે દેશ અને કાળમાં છે એ દેશ અને કાળમાં ઘડાનો જ્ઞાતા નથી. જો ઘડો અહીં છે, ઘટક જ્ઞાતા ક્યાં છે? મારી બુદ્ધિમાં, મારા અંતઃકરણમાં છે. એટલે ઇન્દ્રિય વિષયક જ્ઞાન કે પ્રત્યક્ષ જ્ઞાન આવું છે કે જેમાં જ્ઞેય કરતા જ્ઞાતા જુદો છે. બ્રહ્મનું જ્ઞાન એવું નથી. બ્રહ્મ પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, નિત્ય અનુભવ સ્વરૂપ છે, મારાથી જ્ઞાતાનું સ્વરૂપ છે, જ્ઞાતાથી જુદા નથી પરમાત્મા. માટે એ જ્ઞેય છે પરંતુ જ્ઞાતાથી જુદા એવા જ્ઞેય નથી. એટલે ઇન્દ્રિય વિષયક જ્ઞાનની નિવૃત્તિ માટે સાક્ષાત શબ્દ વાપરવામાં આવ્યો છે. ઇન્દ્રિય વિષય જ્ઞાનમાં શું હોય? જ્ઞાતા અને જ્ઞેય જુદા હોય. આ ભ્રાંતિની નિવૃત્તિ માટે બ્રહ્મને હું જાણું, પરમાત્માને હું જાણું, તો પરમાત્માને જાણનારો એવો હું પરમાત્મા કરતા જુદો એવું નથી. એના માટે, એટલે પરમાત્મા કરતા ભિન્ન છું એ ભ્રાંતિની નિવૃત્તિ માટે સાક્ષાત શબ્દ વાપરવામાં આવેલો છે શ્રુતિ દ્વારા. જે અપરોક્ષ કેમ કીધો છે કે તો પરમાત્માની કઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય? પરમાત્માનું પરમાત્મા જેમ કે આ ઘડો એવી રીતે જ્ઞાન નથી થવાનું. જો અત્યારે 13મા અધ્યાયમાં શંકરાનંદી ગીતામાં આ જ ચર્ચા આવી રહી છે. આ રીતે ક્ષેત્રજ્ઞનું પરમાત્માનું જ્ઞાન નથી થતું, તો પછી એ પરમાત્માને ચૈતન્યને કઈ રીતે જાણવાનો છે? તો પછી સાક્ષાત પછી જે અપરોક્ષાત કીધું છે એ અપરોક્ષ શબ્દ મારાથી અભિન્ન સ્વરૂપે જ્ઞાતાના સ્વરૂપે જાણવાનો છે. સ્વસ્વરૂપેણ અનુભૂતિ, પોતાના પ્રત્યેગાત્મ સ્વરૂપે એનો અનુભવ જે છે એ થઈ રહ્યો છે એને સાક્ષાત્કાર કહેવાય. એટલે એ સ્વસ્વરૂપેણ અનુભૂતિ, એના માટે અપરોક્ષાત શબ્દ વાપરવામાં આવેલો છે. તો જ્ઞાતાના સ્વરૂપે, મારા સ્વરૂપે, મારાથી અભિન્ન સ્વરૂપે પરમાત્માનું જ્ઞાન થવાનું છે, માટે અપરોક્ષાત એવું કીધું છે. એટલે પ્રત્યક્ષ એક વસ્તુ છે, પરોક્ષ બીજી વસ્તુ છે. અપરોક્ષ જે છે ને, અત્યંત અપરોક્ષ, એના માટે અપરોક્ષ માટે પ્રત્યક એવો શબ્દ વાપરવામાં આવેલો છે. નૈયાયિકો અપરોક્ષ માટે અપરોક્ષ શબ્દને જુદા અર્થમાં વાપરે છે, પરંતુ આપણા માટે અપરોક્ષ એટલે શું? પ્રત્યક. જે પ્રત્યેગાત્મ ચૈતન્ય આપણે કહીએ છીએ, સાક્ષી ચૈતન્ય, એ પ્રત્યેગાત્મ ચૈતન્ય એ જ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. તો પરમાત્માની સાચી ઓળખાણ કઈ? પ્રત્યેગાત્મ ચૈતન્ય એ પરમાત્માની સાચી ઓળખાણ છે. માટે તદેતત સત્યમ એવું કીધેલું છે.
તો આ પ્રમાણે અહીંયા તદેતત સત્યમનો વિચાર સંપન્ન થાય છે. પછી હવે આ બીજો મંત્ર જે છે, તો અક્ષર બ્રહ્મનું નિરૂપણ કરવા માટે, જેમ કે ઓલું દેવદત્તનું ઘર આપણે બતાવવું હોય કોઈને, તો આપણે કહીએ કે ઓલી લાલ ગાડી પડી છે એ બાજુમાં, એ લાલ ગાડી પડી છે એ ઘર દેવદત્તનું છે. તો આને તટસ્થ લક્ષણ કહેવામાં આવે છે. લાલ ગાડી એ દેવદત્તના ઘરનો ભાગ નથી, બીજા કોઈની હોય, પરંતુ આ તટસ્થ લક્ષણ એટલે કાદાચિત્કત્વે સતી એનો નિર્દેશ કરે છે. એટલે આપણે જયારે કીધું ત્યારે લાલ ગાડી પડેલી હતી, તો લાલ ગાડી એ તટસ્થ લક્ષણ છે. તો લાલ સ્ફટિક જેમ કહીએ આપણે, તો સ્ફટિકમાં જપાકુસુમ જે લાલ રંગમાં જણાઈ રહ્યો છે ને એ સ્ફટિક છે. આવી રીતે તટસ્થ લક્ષણ એટલે સ્ફટિકનો જે ભાગ નથી. જો જપાકુસુમનું પુષ્પ જે છે એ સ્ફટિકનો કોઈ ભાગ નથી, એનાથી જુદું છે. એને લાલ પુષ્પને લઈ લઈએ તો પછી સ્ફટિક રહે પણ લાલપણું ના રહે, એટલે આને તટસ્થ લક્ષણ કહેવાય. તો આ જીવ જગત યદા સુદીપ્તાત પાવકાત વગેરે જે પહેલો મંત્ર થયો એ તટસ્થ લક્ષણ છે. જીવ જગત કે ભાવોના સંદર્ભે અક્ષર પરમાત્માનું નિરૂપણ થયું. આને સોપાધિક સ્વરૂપનું નિરૂપણ કહેવાય, પ્રતિપાદન કહેવાય. જગતના ઉપાદાન કારણ રૂપે, ભૂત યોની રૂપે, ઉપાદાન કારણ રૂપે પરમાત્માનું પ્રતિપાદન થયું, એ સોપાધિક સ્વરૂપનું નિરૂપણ થયું. તો હવે આપણને ખબર પડી દેવદત્તનું ઘર, પછી લાલ ગાડી જતી રહી. દેવદત્તનું ઘર હકીકતમાં છે કેવું, એનું સ્વરૂપ કેવું છે એવું જાણવાની ઈચ્છા થાય, તો એનું સ્વરૂપ લક્ષણ શું છે કે જે હંમેશા એમાં રહે, તો એ સ્વરૂપ લક્ષણ એટલે નિરૂપાધિક સ્વરૂપે કેવું છે. એ પરમાત્માનું જગતના સંદર્ભમાં ઉપાદાન કારણ રૂપે વર્ણન થયું એ બરોબર, એ સમજ્યા અમે, પણ પરમાત્મા સ્વરૂપતઃ કેવો છે, એ અક્ષર બ્રહ્મનું સાચું સ્વરૂપ શું છે, વાસ્તવિકતા શું છે, તો આપણે જોયું આત્મ પ્રત્યક ચૈતન્ય સ્વરૂપે એ પરમાત્માનું સાચું સ્વરૂપ છે. પરમાત્માનું નિર્વિશેષ સ્વરૂપ શું, પ્રત્યક ચૈતન્ય. તો એવા નિર્વિશેષ બ્રહ્મનું, નિરૂપાધિક બ્રહ્મનું, નિરૂપાધિક પરમાત્માનું નિરૂપણ આ બીજા મંત્રમાં થઈ રહ્યું છે. પરમાત્મા સ્વરૂપતઃ કેવો છે. તો અક્ષર બ્રહ્મનું જે નિરૂપાધિક સ્વરૂપ છે એને સીધે સીધું આ એવી રીતે આવું છે તેવું છે એવું નિરૂપણ થઈ શકતું નથી, કારણ કે નિર્વિશેષ છે, નિરૂપાધિક છે. એટલે કંઈક ને કંઈક સંદર્ભે, જેમ કે અલંકાર, સુવર્ણનું નિરૂપણ કરવું છે, તો આપણે જુદા જુદા અલંકારોના રૂપમાં જે રહેલું છે એ સુવર્ણ છે એવું આપણે નિરૂપણ કરીએ. આ હારના રૂપમાં જે રહેલું છે ને એ સુવર્ણ છે, આ બુટ્ટીના રૂપમાં જે રહેલું છે એ સુવર્ણ છે, આ કંઠીના રૂપમાં જે રહેલું છે એ સુવર્ણ છે. તો કોકના સંદર્ભે હંમેશા સુવર્ણનું નિરૂપણ કરવું પડે છે. તો જ્યારે નિરૂપણ થાય છે ત્યારે નિરૂપણ કરનારના મનમાં, બુદ્ધિમાં એક સંદર્ભ રહેલો છે. તો એ સંદર્ભ જે છે ને એ સુવર્ણ છે. એટલે શ્રુતિ નિરૂપણ કરે છે, તો શ્રુતિ જે સંદર્ભમાં એવું કહે છે કે એ પરમાત્મામાંથી જગત ઉત્પન્ન થયું, એ પરમાત્મા ચૈતન્ય છે, એ પરમાત્મા સચ્ચિત આનંદ સ્વરૂપ છે, એ જે સંદર્ભ મનમાં રાખીને નિરૂપણ કરે છે એ સંદર્ભ આ બ્રહ્મ છે. એટલે પરમાત્મા, હવે આ બધા જે લક્ષણો આવશે, દિવ્યો હ્યમૂર્ત પુરુષ, એનું પણ તાત્પર્ય ખૂબ જ અગત્યનું છે. આપણા આચાર્યોએ, મહાપુરુષોએ એટલી સુંદર વિચારણા કરેલી છે આ બ્રહ્મના સ્વરૂપ ઉપર, એટલે ખરેખર આપણને એ મહાત્માઓ માટે એટલો આદર ભાવ જન્મે, એટલું સ્પષ્ટપણે આ બ્રહ્મ તત્વનું પ્રતિપાદન આપણી બુદ્ધિમાં મારાથી અભિન્ન સ્વરૂપે કરે છે. એટલે બહુ સુંદર વિચારણા આ બધા સ્વરૂપ લક્ષણમાં રહેલી છે. બહુ જ અગત્યનો મંત્ર છે, મુંડક ઉપનિષદનો સૌથી અગત્યનો મંત્ર છે આ. ઉપદેશ સાહસ્રીમાં પણ મેક્સિમમ કોટેશન આ બીજા મંત્રનું આવેલું છે. ખૂબ જ અગત્યનો મંત્ર છે. તો મંત્ર 2 બોલું છું. દિવ્યો હ્યમૂર્ત પુરુષ સબાહ્યાભ્યંતરો હ્યજઃ અપ્રાણો હ્યમના શુભ્રઃ યક્ષરાત પરતઃ પરઃ.
દિવ્ય છે. તે અક્ષર બ્રહ્મ, અક્ષર પરમાત્મા દિવ્ય છે. ખરેખર દિવ્ય. દિવ્યો હિ અમૂર્ત, ખરેખર દિવ્ય છે, અમૂર્ત છે. એની કોઈ મૂર્તિ, એનો કોઈ વિગ્રહ નથી, એટલે અમૂર્ત છે. પછી પુરુષ, એ પુરુષ છે. પુરુષના પણ સુંદર અર્થ કરેલા છે. પૂર્ણ છે. સબાહ્યાભ્યંતરો, ભ્યંતર, એક સાથે બહાર અને અંદર ઉપલબ્ધ છે. જેમ આકાશ એક સાથે ઘડામાં અને ઘડાની બહાર ઉપલબ્ધ છે, તેમ આત્મા ચૈતન્ય જે છે એક સાથે દેહની અંદર દેહની બહાર ઉપલબ્ધ છે, સાયમલ્ટેનિયસલી વિદ્યમાન છે. અજહ એટલે અજન્મા છે. અપ્રાણ, પ્રાણ વગરનો છે. અમનઃ, મન વગરનો છે. શુભ્ર, અત્યંત વિશુદ્ધ છે, અવિદ્યારૂપી કોઈ મળ એમાં નથી. અક્ષરાત પરતઃ પરઃ, પરતઃ પંચમી વિભક્તિ છે. પરતઃ અક્ષરાત પરઃ. અહીંયા જે પરતઃ અક્ષરાત જે પંચમી વિભક્તિ છે એ માયા કે અવ્યાકૃત માટે પ્રયોજાયેલી છે. એટલે પરતઃ પર એવા અક્ષરથી, પર એવી માયાથી આ પરમાત્મા પર છે, અતીત છે, એનું અધિષ્ઠાન છે. તો પરહ એ પ્રથમા વિભક્તિ એક વચન અક્ષર બ્રહ્મ માટે કીધેલું છે, પરમાત્મા માટે. અતીત છે, પર છે, શ્રેષ્ઠ છે. કોનાથી? તો પંચમી વિભક્તિમાં જે પરતઃ અક્ષરાત કીધું છે એ અવ્યાકૃત કે માયા માટે વાપરવામાં આવેલું છે. અવ્યાકૃત કે માયા પણ પર છે, પણ એ કોનાથી પર છે? એના કાર્યરૂપ એવા જગતથી માયા ઉત્કૃષ્ટ છે, પર છે. એવી માયાથી પણ જગત અધિષ્ઠાન, જગતનું ઉપાદાન એવી માયાથી પણ પરમાત્મા પાછા પર છે, અતીત છે. તો દિવ્ય, દિવ્ય શેના માટે વપરાય છે? આપણી સામાન્ય પરિભાષામાં પણ જે સ્વયં પ્રકાશ હોય, જે જ્યોતિ સ્વરૂપ હોય એ દિવ્ય હોય. તો અહીંયા દિવ્ય શબ્દ શ્રુતિ વાપરે છે ત્યારે દિવ્યતા શું છે પરમાત્માની? તો સ્વયં પ્રકાશ હોવું, સ્વતઃ સિદ્ધ. જે સ્વયં પ્રકાશ હોય, સ્વતઃ સિદ્ધ હોય, જે પોતાના અસ્તિત્વ માટે, પોતાના પ્રકાશકમાં હોવામાં, પ્રકાશિત થવા માટે કોઈના ઉપર આધારિત નથી. જેમ સૂર્યને આપણે મીણબત્તીથી જાણે ઉજાળવો ના પડે, કેમ સ્વયં પ્રકાશ છે, એવી રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા સ્વતઃ અસ્તિત્વ ધરાવે છે. કોઈના લીધે એ અસ્તિત્વમાં આવ્યા છે એવું નથી. જેમ ઘડો માટીને લીધે અસ્તિત્વમાં છે, અને ઘડાનું જાણવાપણું એટલે એને જાણનારા પર આધીન છે, એ પરતંત્ર છે. તો જે પોતાના અસ્તિત્વ માટે કોઈના ઉપર આધારિત નથી, જે પ્રકાશિત થવા માટે કોઈને પ્રકાશ ઉપર આધારિત નથી, એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને દિવ્ય કહેવાય છે. ચિન્હ માત્ર સ્વરૂપ હોવું એને દિવ્ય કહેવાય છે. સ્વતઃ પ્રમાણ, એને પ્રમાણ વ્યાપારની જરૂર નથી. પ્રમાણ, પ્રમાતા, પ્રમેય, પ્રમિતિ આ બધાની જે છે એ જરૂર નથી. એટલે દિવ્ય એટલે સ્વયં પ્રકાશ, પોતાને જાણે અને બધાને જાણે, પોતાને પણ પ્રકાશિત કરે અને અન્યને પણ પ્રકાશિત કરે, એને દિવ્ય કહેવામાં આવેલું છે. તો બીજાને એવું પ્રકાશિત કરે એ કોઈ ક્રિયા નથી. જેમ કે સૂર્ય પ્રકાશે છે, તો પ્રકાશવું એ ક્રિયાપદ જે છે એ કોઈ ક્રિયા નથી સૂર્યના પક્ષે, એનો સ્વભાવ છે. તો એવી જ રીતે ચૈતન્ય જે છે એ એની હાજરીમાં, એની સન્નિધિમાં સર્વ કાંઈ જણાય છે. એ સર્વ કાંઈ જણાય એના માટે ચૈતન્યના પક્ષે કોઈ પ્રયત્ન નથી, કોઈ ક્રિયા નથી, કોઈ સંકલ્પ નથી. એની સન્નિધિ માત્રથી જ બધું જણાય, જ્ઞાન થાય. ચૈતન્ય સ્વતંત્ર સત્તા ધરાવે છે, એની અસ્થિ અને ભાતિ સ્વતંત્ર છે, નિરપેક્ષ સત્ય છે, નિરપેક્ષ પ્રકાશક છે. એના માટે દિવ્ય શબ્દ કીધો છે. પછી અમૂર્ત, સર્વ મૂર્તિ વર્જિત છે. ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા કોઈ મૂર્તિ એટલે કે કોઈ વિગ્રહ કે કોઈ આકાર ધરાવતા નથી. નિરાકાર છે, નિર્વિકાર છે, એ કોઈ એક આકારમાં મર્યાદિત નથી. જે સર્વ આકારોને ધારણ કરે એ પોતે નિરાકાર જ હોવો જોઈએ. કોઈ પરિચ્છિન્નતા નથી પરમાત્મામાં, કોઈ પરિચ્છિન્નતા નથી, કોઈ ભેદ નથી, સીમિતતા નથી. પછી પુરુષ, દિવ્યો હે મૂર્ત પુરુષ, પુરુષ પૂર્ણત્વાદ પુરુષ. તો
પુરી શયનાદ્વા પુરુષો શેતેતિ પુરુષ. પુરી એટલે આ નગરીમાં, આ દેહરૂપી નગરીમાં, ઉપાધિમાં જે નિવાસ કરે છે, હૃદય કમળમાં જે નિવાસ કરે છે એને પુરુષ કહેવાય. ચૈતન્ય સ્વરૂપે, હું સ્વરૂપે જે ઉપલબ્ધ છે આ ઉપાધિમાં, એને પુરુષ કહેવાય છે. તો પુરુષ એટલે શું? જે હું સ્વરૂપે, હું રૂપે ઉપલબ્ધ છે આ હૃદય ગુફામાં, એને પુરુષ કહેવાય છે. તો પરમાત્માએ આ ઉપાધિમાં, કાર્યકરણ સંઘાતમાં અહમ રૂપે પ્રવેશ કરેલો છે. હું રૂપે પ્રવેશ કરેલો છે આ ઉપાધિમાં, અને આ નામ રૂપાત્મક જગતમાં ઇદમ રૂપે પ્રવેશ કરેલો છે. આ જેમ કે આ સર્પ છે એમાં દોરીએ કેવી રીતે પ્રવેશ કરેલો છે? આ છે રૂપે પ્રવેશ કરેલો છે. ખ્યાલ આવ્યો? આ સર્પ છે એમાં સર્પમાં દોરીએ કેવી રીતે પ્રવેશ કરેલો છે? આ છે એ રૂપે પ્રવેશ કરેલો છે. એવી જ રીતે પરમાત્માએ સમગ્ર નામ રૂપાત્મક જગતમાં ઇદમ રૂપે, આ છે એ રૂપે પ્રવેશ કરેલો છે. અહીં કાર્યકરણ સંઘાતમાં હું છું એ રૂપે પ્રવેશ કરેલો છે. જગતમાં આ રૂપે અને જીવમાં, કાર્યકરણ સંઘાતમાં હું રૂપે પ્રવેશ કરેલો છે. તો હું રૂપે પ્રવેશ કરેલો છે એવા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું નામ શું છે? પુરુષ. અને ઇદમ રૂપે જ્યાં પ્રવેશ કરેલો છે એવા ચૈતન્ય સ્વરૂપ પરમાત્માનું નામ જગત જ. તો પરમાત્માનું જ નામ જગત પડ્યું છે, પરમાત્માનું જ નામ પુરુષ પડેલું છે. નામ છે ખાલી, જેની અભિવ્યક્તિ થઈ રહી છે એ તો પરમાત્મા સ્વયં જ છે. તો સબાહ્યાભ્યંતર, અંદર અને બહાર, એટલે ઘડો સર્જાય ત્યારે મહાકાશમાં, આકાશમાં એવો ભ્રમ જન્મે છે કે હું આ ઘડાની અંદર છું. એટલે ઘડામાં આમ પોતાને જુએ મહાકાશ ત્યારે એને એવો ખ્યાલ જન્મે. પછી એને ઉપદેશ આપીએ કે તું અંદર પણ છે અને બહાર પણ છે. એટલે તું ઘડામાં છે એવું નહીં, ઘડો તારામાં રહેલો છે, આકાશમાં ઘડો છે. એવી જ રીતે આ સબાહ્યાભ્યંતર એટલે એની અંદર અને બહાર બધું છે, એટલે બધું એની અંદર છે. એ અંદર અને બહાર રહેલો છે એટલે બધું એની અંદર છે. તો સબાહ્યાભ્યંતર એટલે અધિષ્ઠાન સ્વરૂપે એ છે. જેમ માટી ઘડાની અંદર બહાર સર્વત્ર રહેલી છે, ઉપાદાન છે, એવી રીતે અધિષ્ઠાન સ્વરૂપે જે હોય, આ દોરી સર્પની અંદર બહાર એની પૂંછડી રૂપે, એના મસ્તક રૂપે, એનો આકાર જે છે ગૂંચવાડો, એ રૂપે દોરી જ રહેલી છે. તો એવી રીતે અધિષ્ઠાન સ્વરૂપે જે હોય એ અંદર અને બહાર હોય. તો અંદર અને બહાર હોય એ અતીત હોય હકીકતમાં. તો સબાહ્યાભ્યંતરથી અધિષ્ઠાન સ્વરૂપનો નિર્દેશ થયો છે. પછી અજહ, અજન્મા છે. તો અત્યારે જગતની જેટલી બી વસ્તુઓ છે એ જન્મીને અસ્તિત્વમાં આવે છે. એટલે ન જાયતે મ્રિયતે વા કદાચિત નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ. એટલે એનું જે શંકરાચાર્યજીનું ભાષ્ય છે નાયમ ભૂત્વા ભવિતા, એ ખૂબ જ ગંભીર છે. એટલે જગતની બધી વસ્તુઓ ભૂતવા ભવિતા છે, જન્મીને અસ્તિત્વમાં આવે છે. આપણો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે અસ્તિત્વ નહોતું આપણું. એટલે આ વ્યવહારિક દ્રષ્ટાંતની વાત કરીએ. એટલે ઘડાનો જન્મ નહોતો થયો ત્યારે ઘડો નહોતો, એટલે ઘડો જન્મીને અસ્તિત્વમાં આવે છે. આ ખ્યાલ આવ્યો ને? ઘડો જન્મ્યા વગર અસ્તિત્વમાં ના આવી જાય. જન્મે પહેલા અને પછી, એટલે જાયતે અસ્તિ એવું ઘણા બધા કહેતા હોય છે. યાસ્ક મુનિએ અસ્તિ જાયતે વર્ધતે વિપરિણમતે એવું જે કીધું છે, એમાં યાસ્ક મુનિએ ષડભાવ વિકારમાં જાયતે પહેલા લીધેલું છે. એટલે જગતના સંદર્ભમાં એમણે એવું કીધું. યાસ્ક મુનિ વિરચિત નિરુક્ત શાસ્ત્ર જે છે એમાં જાયતે પહેલા છે, પછી અસ્તિ આવે છે. તો જેટલા પણ આ ઘટ વગેરે પદાર્થો છે એ જન્મીને અસ્તિત્વમાં આવે છે. કેમ? એના ઉપાદાનમાંથી ઉછીનું અસ્તિત્વ લે. હે માટી, તું તારું અસ્તિત્વ થોડુંક મને આપ, એવી ઘડો પેલા પ્રાર્થના કરે. એટલે માટી પ્રસન્ન થાય અને ઘડાને પોતાનું અસ્તિત્વ થોડુંક ઉછીનું આપે. એટલે ઉછીનું અસ્તિત્વ આપીને ઘડો જન્મે અને પછી ઘડો છે એવો વ્યવહાર થાય. તો જે ઉછીનું અસ્તિત્વમાં લઈને આવે ને એનો જ જન્મ થાય. તો જે સ્વતઃ અસ્તિત્વ ધરાવે છે, અસ્તિત્વ જેનું સ્વરૂપ છે ને, એને જન્મવાની જરૂર નથી. જો ઘડાને જન્મવાની જરૂર છે, કેમ? કારણ કે અસ્તિત્વ એનું પોતાનું નથી. તો જેનું અસ્તિત્વ પોતાનું સ્વરૂપ હોય એને જન્મીને અસ્તિત્વમાં આવવાનું નથી.
એને કોઈની પાસેથી અસ્તિત્વ ઉછીનું લેવાનું નથી. એટલે જે પરમાત્મા છે એ અસ્તિત્વ સ્વરૂપ છે, નિરપેક્ષ અસ્તિત્વ ધરાવે છે, એનું કોઈ કારણ નથી. એ કોઈ નિમિત્ત કે ઉપાદાનની એને જરૂર નથી. એ સ્વતંત્ર છે, ષડ વિકારથી રહિત છે. એટલે અજન્મા છે એટલે જન્મવાની, જન્મીને અસ્તિત્વમાં આવવાની જરૂરિયાતથી મુક્ત છે પરમાત્મા. એને જન્મવાની જરૂર નથી અસ્તિત્વમાં આવવા માટે. તો એવી રીતે અજન્મા છે. જન્મ પામવાની સંભાવના નથી. જન્મ પામી શકે ને એવી કોઈ યોગ્યતા પરમાત્મામાં નથી. માટે પરમાત્મા અજન્મા છે, અક્ષર બ્રહ્મ અજન્મા છે. તો જેમ આપણે ઓલું ઘટાકાશનો જે જન્મ જોયો તો એ ઔપાધિક જન્મ હતો. ઘટાકાશનો જન્મ કેમ થયો હતો? ઘટાકાશનો જન્મ શેના માટે થયો હતો? કઈ રીતે થયો હતો? ઘટ ઉપાધિનું સર્જન થયું ત્યારે આકાશને આમ અંદર જોઈને એવો ભ્રમ થયો કે હું ઘટાકાશ છું. તો ઘટાકાશનો જન્મ ઔપાધિક જન્મ છે એવું કીધું આપણે. લાલ સ્ફટિકનો જન્મ થયો. લાલ સ્ફટિક ક્યાંથી આવ્યો? પહેલા તો નહોતો. તો લાલ પુષ્પના નજીક આવ્યું, લાલ પુષ્પરૂપી ઉપાધિ હતી ત્યારે લાલ સ્ફટિકનો ઔપાધિક જન્મ થયો. સાચો જન્મ નથી થયો, વાસ્તવિક જન્મ નથી. એમ પરમાત્માનો ઔપાધિક જન્મ થઈ શકે? પરમાત્માનો જીવ રૂપે ઔપાધિક, જેમ ઘટાકાશ રૂપે આકાશનો ઔપાધિક જન્મ છે, લાલ સ્ફટિક રૂપે શુદ્ધ સ્ફટિકનો ઔપાધિક જન્મ છે. એવી જ રીતે પરમાત્માનો જીવ રૂપે છગન મગન રમણ રૂપે ઔપાધિક જન્મ થઈ શકે? તો પરમાત્માનો ઔપાધિક જન્મ ના થાય. તો પણ થયા જ છે ને આ બધા. તો એટલે અજન્મા શબ્દ જ સમજવાનો છે. આકાશને અજન્મા કહેવાય? જો વ્યવહારના સંદર્ભમાં જયારે ઘટાકાશ રૂપી આપણું જે ઉદાહરણ છે એના સંદર્ભમાં આકાશને અજન્મા કહેવાય? એટલે હું કહેવા શું માંગુ છું કે ઘટાકાશ રૂપે આકાશનો ઔપાધિક જન્મ છે, લાલ સ્ફટિક રૂપે શુદ્ધ સ્ફટિકનો ઔપાધિક જન્મ છે. એટલે આકાશના એટલે ઘટરૂપી ઉપાધિ હોય તો આકાશનો ઔપાધિક જન્મ થાય. લાલ પુષ્પરૂપી ઉપાધિ હોય તો શુદ્ધ સ્ફટિકનો ઔપાધિક જન્મ થાય. લાલ સ્ફટિકથી જુદી સ્વતંત્ર એવી લાલ પુષ્પરૂપી ઉપાધિ, શુદ્ધ સ્ફટિકથી જુદું એવું લાલ પુષ્પ છે ને, માટે એનો ઔપાધિક જન્મ થાય. આકાશથી જુદો એવો ઘડો છે માટે આકાશનો ઔપાધિક જન્મ થાય. પરમાત્માનો ઔપાધિક જન્મ નથી. કેમ? કારણ કે પરમાત્માથી જુદી એવી કોઈ ઉપાધિ નથી. જો જીવ કે જગત રૂપી ઉપાધિ પરમાત્મા કરતા જુદી સ્વતંત્ર હોય, જેમ શુદ્ધ સ્ફટિક અહીંયા છે અને લાલ પુષ્પ અહીં છે, એમ પરમાત્મા અહીં છે અને ઉપાધિ કાર્યકરણ સંગાત છગન મગન રમણની અહીંયા હોય, એવી રીતે ઉપાધિક જન્મ થાય એવું શક્ય નથી. જુદી નથી, ઉપાધિ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી નથી પરમાત્મા કરતા, માટે પરમાત્મા અજન્મા છે. એટલે ઔપાધિક જન્મ પણ નથી, કોઈ નૈમિત્તિક જન્મ પણ નથી. બહુ સુંદર દ્રષ્ટાંતો બધા, એટલે ટેકનિકલ ચર્ચાઓ ઘણી બધી કરેલી છે કે પાણીમાંથી પરપોટા, ફીણ વગેરે જે જન્મે છે નૈમિત્તિક છે, અશુદ્ધિને લીધે જન્મે છે, અશુદ્ધિ રૂપી નિમિત્ત છે માટે જન્મે છે. એવી રીતે પરમાત્મામાંથી આ જીવ જગતની કોઈ નૈમિત્તિક ઉત્પત્તિ પણ નથી. એટલે પરમાત્માનું કોઈ કારણ નથી, પરમાત્માનું કોઈ કાર્ય નથી, કાર્ય કારણ વિલક્ષણ છે માટે અજન્મા છે. તો અજન્મા શબ્દથી આટલી વિચારણા રહેલી છે. આ જે વિચાર છે ને એ બ્રહ્મનિષ્ઠા માટે પ્રમાણ છે. એટલે આપણે મોક્ષ જોઈએ છે, મોક્ષને જ બ્રહ્મમાં નિષ્ઠા કે આત્મનિષ્ઠા કહેવાય છે. તો આત્મનિષ્ઠા કે બ્રહ્મનિષ્ઠા કે મોક્ષ માટે શું સાધન, પ્રમાણ શું છે? તો બ્રહ્મ જ્ઞાન, આત્મ સ્વરૂપનું જ્ઞાન, આ દિવ્યો હ્યમૂર્ત પુરુષ વગેરે જે છે એ શ્રુતિ વાક્ય પ્રમાણ છે. તો શ્રુતિ વાક્ય પ્રમાણ ક્યારે બને?
અત્યારે આપણે મંત્રો વાંચી લીધા, થોડો વિચાર પણ કર્યો, તો બ્રહ્મનિષ્ઠા કે મોક્ષ પ્રાપ્ત થઈ જવો જોઈએ. પ્રમાણ છે આ તો શ્રુતિ વાક્ય પ્રમાણ ક્યારે બને? એટલે બ્રહ્મ જ્ઞાન કે શ્રુતિ વાક્ય શ્રૌત જ્ઞાન પ્રમાણ છે મોક્ષ માટે, પરમાત્માના જ્ઞાન માટે. તો એ પ્રમાણ ક્યારે બને? તો જ્ઞાનના સાધનને પ્રમાણ કહેવાય. તો બ્રહ્મ જ્ઞાન માટે પ્રમાણ શું છે? બ્રહ્મ વિચાર એ પ્રમાણ છે. એટલે વેદાંત જન્ય જ્ઞાન માટે, વેદાંતનું જે પ્રયોજન છે મોક્ષ, એના માટે અદ્વૈત ભાવ પ્રયોજનમ એવું માંડુક્યમાં આવ્યું હતું. અદ્વિતીયતા પ્રયોજન છે, તો એના માટે અદ્વિતીય વિચાર એ પ્રમાણ છે. તો આપણે જે વિચાર કરી રહ્યા છીએ એ પ્રમાણ છે. વિચાર થવો જોઈએ, દરેકે દરેક શ્રુતિ વાક્યનો વિચાર થવો જોઈએ, સ્વરૂપ વિચાર, એને ડેલિબરેશન એવું કહેવાય છે. તો વેદાંત વિચાર એ વેદાંત જનિત જ્ઞાન માટે પ્રમાણ છે. એટલે કે વેદાંત વિચાર થવો જોઈએ દરેકે દરેક શ્રુતિ વાક્યો ઉપર. આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. તો શ્રવણ, મનન, નિધિધ્યાસન વગેરેને વેદાંત વિચાર કહેવામાં આવે છે. આ બધો વિચાર કરવાનો છે. એટલે વિચારથી જ આ બધું પરમાત્માનું જે જ્ઞાન છે એમાં ક્લેરિટી, સ્પષ્ટતા આવતી જાય. તો અપ્રાણ, અપ્રાણ એટલે પ્રાણ વગરનો છે, અથવા તો પ્રાણની જરૂરિયાતથી મુક્ત છે, કંઈક કરવાની જરૂરિયાતથી મુક્ત છે. પ્રાણ એ ક્રિયા શક્તિ છે કે કંઈક કરવું હોય તો પ્રાણ જોઈએ. તો પરમાત્માએ શું, નારાયણ ભગવાનને શેષ શૈયા પર સૂતા જ રહેવાનું છે, એમને કંઈ કરવાનું નથી. જે કરે છે એ તો દેવી કરે છે, પ્રકૃતિ કરે છે. એટલે કંઈક કરવાની જરૂરિયાતથી પરમાત્મા મુક્ત છે ને, માટે પ્રાણની જરૂર નથી એમને. તો પરમાત્મા સૂતા છે ને આ શેષ શૈયા ઉપર, આ જગતનું સર્જન કઈ રીતે થાય છે? તો કે સંકલ્પપૂર્વક થાય છે બધું. એટલે કંઈક કરવાની જરૂરિયાતથી મુક્ત છે, માટે પરમાત્મા પ્રાણ વગરના છે, પ્રાણની જરૂર નથી. કંઈક કરવું શેના માટે પડે? કંઈક અજંપો હોય, બેચેની હોય, અંદર પોતાનો સ્વીકાર ના હોય, અધૂરપ હોય, ઇનએડિક્વસી એવું કહેવામાં આવેલું છે, ત્યારે કંઈક કરીએ આપણે. આજે કેમ, એટલે અષ્ટાવક્ર ગીતામાં પણ આ જ બધી ચર્ચા છે. જ્ઞાનીની પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે ને, માટે કંઈ કરવું નથી. જે બેચેની વગેરે જે બધું અનુભવાય છે એ પોતાની અધૂરપને લીધે, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન નથી માટે. તો પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે અને માટે કંઈક કરવાની જરૂર નથી. કોઈ સંકલ્પ નથી, કોઈ ઈરાદો નથી, કોઈ સ્વાર્થ નથી, પ્રયોજન નથી. એટલે ક્રિયાશક્તિ કે ચલનાત્મક એવો કોઈ વિકાર પરમાત્મામાં નથી. કંઈ કરવાની જરૂરથી પરમાત્મા મુક્ત છે. એટલે હું આવો છું હકીકતમાં, એવું સમજવાનું છે. હું પ્રાણ વગરનો છું. મારે સુખ માટે, પૂર્ણતા માટે, સલામતી માટે, શાંતિ માટે કંઈ કરવાની જરૂર નથી. એ મારું સ્વરૂપ છે, પૂર્ણતા જ મારું સ્વરૂપ છે. માટે હું અપ્રાણ છું. અમનાહા, એમાં કોઈ ઈચ્છા જન્મતી નથી, કોઈ સંકલ્પ વિકલ્પ જન્મતા નથી. સંકલ્પ જન્મવાની જરૂરિયાતથી પરમાત્મા મુક્ત છે, માટે અમનાહા છે. સંકલ્પ કોનો થાય? લાડુનો સંકલ્પ થાય, એટલે મારાથી અન્ય હોય જે વસ્તુ, એનો સંકલ્પ થાય. તો પોતાનાથી અન્ય કોઈ વસ્તુ છે જ નહીં. ચૈતન્ય હું એક અદ્વિતીય છે, એટલે એના સિવાય કશું નથી, માટે કોઈનો સંકલ્પ જન્મે નહીં. એટલે અમનાહા, એટલે પોતાની કોઈ વસ્તુનું, પોતાનાથી અન્ય કોઈ વસ્તુ છે નહીં કે જેનો સંકલ્પ થઈ શકે. શુભ્ર, શુભ્ર એટલે શુદ્ધ, શુદ્ધ એટલે અવિદ્યાના અધ્યારોપથી જે મુક્ત છે. ઉપાધિના સર્વ ધર્મો, એની અવસ્થાઓથી મુક્ત છે આ પરમાત્મા, અને માટે શુભ્ર છે. જેને અસંગ કહેવાય, નિર્લેપ કહેવાય, અલિપ્ત કહેવાય, પદ્મપત્ર મીમાંબસા. કર્તૃત્વ, ભોક્તૃત્વ વગેરે કોઈ ભ્રમથી લેપાયમાન નથી. બધાને આ ઉપાધિથી અસંસ્પૃષ્ટ છે. અસંસ્પૃષ્ટ શબ્દ પણ બૃહદારણ્યક ઉપનિષદનો ખૂબ જ મહત્વનો છે. અસંસ્પૃષ્ટ છે એટલે ઉપાધિથી અસંગ છે. ઉપાધિના ધર્મો, એની અવસ્થાઓ નથી હંમેશા અસંગ છે, પવિત્ર છે, મુક્ત છે. એટલે આ બધા હું મને મારા વિશે જે પ્રકારે ખ્યાલ સેવી રહ્યો છું, એ ખ્યાલનું શોધન થઈ રહ્યું છે.
કે હું મને આ ઉપાધિના ધર્મો વાળો માનતો હોઉં, ઉપાધિની અવસ્થા વાળો માનતો હોઉં, તો એનાથી મારે મુક્ત થવાનું છે. ઉપાધિના કોઈ પ્રકારના અભિમાન સેવવાની મારે જરૂર નથી. એટલે પૂર્ણતામાં પૂર્ણ સ્વરૂપ જે છે એમાં ઉપાધિનું કોઈ અભિમાન નથી, ઉપાધિના અભિમાનની જરૂર નથી. પોતાના સ્વીકાર માટે પણ ઉપાધિની કોઈ વિશેષતાની જરૂર નથી. એટલે શુભ્ર છે, શુદ્ધ છે પરમાત્મા. અક્ષરાત પરતઃ પરઃ, પરતઃ અક્ષરાત પરઃ. એટલે જગત, આ એકદમ નામ રૂપાત્મક જગત છે એ કાર્ય છે. તો કાર્ય જેમાંથી ઉત્પન્ન થાય છે એ ઉપાદાન કારણ કાર્યથી પર હોય અથવા તો ઉત્કૃષ્ટ હોય. તો આ જગત જેનું પરિણામી ઉપાદાન કારણ શું છે? જગતનું માયા. માયામાંથી આ જગત જન્મેલું છે. એટલે માયા કે અવ્યાકૃત આ સમગ્ર નામ રૂપ અને બધા જીવોના કર્મો બીજ રૂપે કારણ રૂપે ક્યાં રહેલા છે? તો કે ભગવાનની નાભી. એટલે ભગવાન બધું કોળિયો કરીને સૂતેલા છે ને શેષ સૈયા ઉપર. ભગવાનની નાભીમાં બધું રહેલું છે. એ નાભીમાંથી કમળ, કમળમાંથી બ્રહ્માજી અને પછી જે સર્જન થાય છે એટલે ભગવાન બધું કોળિયો કરીને રહેલા છે. તો એવું અવ્યાકૃત જે છે કે જેમાં બધું કારણ રૂપે રહેલું છે, એવી કારણાવસ્થા અવ્યાકૃત માયા જે છે એ આ કાર્યરૂપ જગત કરતા પર છે, અતીત છે. અને માયા જગતનું પરિણામી ઉપાદાન કારણ છે. અને માયાનું વિવર્ત ઉપાદાન કારણ શું? ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા. બ્રહ્મ જે છે એ વિવર્ત ઉપાદાન કારણ છે. માયા અને જગત વચ્ચે સીધો સંબંધ છે. એટલે આપણે જગતના કારણ રૂપે માયા સુધી પહોંચી શકીએ છીએ. એટલે કાર્યકારણની પરંપરા માયા સુધી આપણને લઈ જાય. માયા સુધી લઈ જાય એટલે આપણે કોઈ વસ્તુનું અન્વેષણ કરીએ પછી છેલ્લું શું આપણને મળે? જેમ કે કોઈ પુષ્પ હોય, તો આની 7 પાંખડીઓ કેમ છે? એનો પછી ઉત્તર કે ભગવાન જાણે. આપણે સૌથી એટલે ભગવાન જાણે જે છે એ માયા છે. એ અણુ, પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કેમ છે? તો કે ભગવાન જાણે. આ ભગવાન જાણે ને માયા કીધી. તો જગતનું કારણ એવી માયા સુધી આપણે બૌદ્ધિક રીતે પહોંચી શકીએ. એટલે બુદ્ધિની અવધિ છે ટૂંકમાં. જેનું સંતોષકારક સમાધાન બુદ્ધિ ના મેળવી શકે ને એને માયા કીધેલી છે. એટલે કોઈ રીતે તર્કથી સમજી શકાય નહીં. તો જગત કારણ જે છે માયા એ પરિણામી ઉપાદાન કારણ છે, પરંતુ બ્રહ્મ જે છે એ પર છે, વિવર્ત ઉપાદાન કારણ છે. પરમાત્મા વિવર્ત ઉપાદાન કારણ છે એટલે એનો સીધો સંબંધ નથી, અતીત છે. કોઈ રીતે કોઈ વ્યાવહારિક સંબંધ નથી માયા અને પરમાત્મા વચ્ચે. કોઈ રીતે વ્યાવહારિક સીધો સંબંધ નથી. એટલે માયાના બાધપૂર્વક પરમાત્માનું જ્ઞાન થાય છે. એટલે પરમાત્મા અધિષ્ઠાન છે, અતીત છે માયાથી. એના માટે અક્ષરાત પરતઃ પરઃ એવું કીધેલું છે. પરમાત્મા માયાનું વિવર્ત ઉપાદાન કારણ છે. માયા જગતનું પરિણામી ઉપાદાન કારણ છે. પરમાત્મા માયાનું વિવર્ત ઉપાદાન કારણ છે. માયાથી પર છે. માયાને ચેતનવંતી બનાવે છે પરમાત્મા. પ્રકૃતિને ચેતનવંતી બનાવે છે, અવ્યાકૃતને. એની હાજરીમાં ચેતનવંતી થાય છે માયા. પરમાત્મા કરે છે એવું નથી. પરમાત્માની સન્નિધિમાં માયા ચેતનવંતી બને છે, સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે અને જગતનું સર્જન કરે છે. તો દિવ્ય એટલે દિવ્યો યમૂર્ત પુરુષ વગેરે. દિવ્ય એટલે સ્વપ્રકાશ. તો પરમાત્મા અને પ્રકાશ એ બે વચ્ચે કોઈ ભેદ નથી. પરમાત્મા અને પછી પરમાત્માનો પ્રકાશ એવું કઈ નથી. જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, એના માટે દિવ્ય કીધું છે. તો સ્વપ્રકાશત્વમ, સ્વપ્રકાશની વ્યાખ્યા શું કીધી છે? અવેદ્યત્વે સતી અપરોક્ષ અનુભવ ગમ્યમ. દિવ્ય શબ્દને સમજવો હોય તો પરમાત્મા દિવ્ય છે એટલે શું? સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ છે એટલે શું? નિત્ય અનુભવનો એ નિત્ય અનુભવ સ્વરૂપ છે.
પ્રત્યેક ક્ષણે હું રૂપે એનો અનુભવ થઈ જ રહ્યો છે. હું વગરનો એક પણ અનુભવ હોતો નથી. હું વગરનો એક પણ અનુભવ આપણને ના થાય, કોઈને ના થાય. એવું કઈ રીતે? સુષુપ્તિનો અનુભવ હું વગરનો નથી ને, હું વગરનો જ છે ને. સુષુપ્તિમાં ક્યાં હું હતો? હા, એટલે અનુભવ એ સ્મૃતિ જે આપણને જન્મે છે કે હું સુખેથી સૂતો હતો, એ અનુભવ થતો હોય ને તો જ થાય. એટલે હું સુખી હતો, સુખ સ્વરૂપ જ હતો, એવું ત્યાં અનુભવ હતો. એટલે હું અનુભવ વગરનો ક્યારેય નથી હોતો, એ દિવ્ય શબ્દનો અર્થ છે. જો આ વિચાર કહેવાય. દિવ્ય શબ્દનો સુંદર અર્થ કરે છે દક્ષિણામૂર્તિ મઠની ચોપડીમાં આપેલું છે કે હું અનુભવ વગરનો ક્યારેય હોય, એટલે નિત્ય અનુભવ સ્વરૂપ છું. એટલે અપરોક્ષ અનુભવ ગમ્યમ દિવ્યત્વમ છે. પરમાત્માની દિવ્યતા કેવી છે? અપરોક્ષ હું રૂપે નિત્ય અનુભવનો સ્વરૂપ, નિત્ય અનુભવનો વિષય બને છે. એટલે અનુભવાઈ રહ્યો છે, અને માટે પરમાત્મા દિવ્ય છે. એટલે સ્વયંને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે જાણીશું, ચૈતન્ય સ્વરૂપે જાણીશું તો પરમાત્મા પણ સચ્ચિદાનંદ સ્વરૂપ રૂપે જ જણાશે. સ્વયંને દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપાધિ રૂપે કલ્પીશું તો પરમાત્મા દિવ્ય ઉપાધિ વાળા છે. આમ બધા દેવો કેવા હોય? દિવ્ય હોય ને સુંદર હોય ને. તો એવી રીતે પોતાના વિશેની જે પોતાના વિશેનો ખ્યાલ છે, એવી જ રીતે પરમાત્માની ધારણા પણ થવાની છે. એટલે હું પોતાને આ દેહાભિમાન વગરનો, ઉપાધિના અભિમાન વગરનો જ્યારે જાણું માનું, ત્યારે જ પરમાત્માની દિવ્યતાને હકીકતમાં જાણી શકું. એટલે જેમ કે આ ઘડો નીચેથી પણ કાણો હોય તો આમ હું આકાશને જોઉં, એટલે ઓલું વાંસળીમાંથી સપોઝ કોઈ ઓલી પાતળી સળી હોય, પાતળી સળીમાંથી હું આકાશને જોવાનો પ્રયત્ન કરું તો આકાશ કેવું મર્યાદિત જ જણાય ને. મને આકાશની અસીમતાનો, અમર્યાદિતતાનો ખ્યાલ મને એક પાતળી સળીમાંથી આવી જ ના શકે. એટલે આ વસ્તુ હું પોતાની ઇન્દ્રિય મન બુદ્ધિની ઉપાધિની મર્યાદા સાથે પરમાત્માને જાણવાનો પ્રયત્ન કરું તો પરમાત્મા અલ્પ જ જણાવવાના છે, કોઈ દિવસ દિવ્ય નહીં જણાય. એટલે મારી આ ઉપાધિના અભિમાન વગરની જે શોધ છે, એટલે કે ઉપાધિનું જરા પણ અભિમાન ન રહે, મારી ઇન્દ્રિય મન બુદ્ધિનું જરા પણ અભિમાન ન રહે, ત્યારે પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ જે છે એ મારા પ્રત્યેક ચૈતન્ય સ્વરૂપે પ્રગટ થાય. યમેવૈષ વૃણુતે તેન લભ્ય. એટલે પરમાત્માની પસંદગી, પરમાત્માનું વરણ કરવાનું છે. એટલે શું? આવી રીતે પોતે નિર્વિશેષ બનવાનું છે. ઉપાધિની કોઈ વિશેષતાની જરૂર વગરનો હું છું. ઉપાધિની બધી વિશેષતાઓ મારા ઉપર અધ્યારોપિત છે, એ સમજવાનું છે. વિશેષતાઓ, મર્યાદાઓ બધું એ અધ્યારોપ જ છે કેવળ. એટલે પરમાત્મા દિવ્ય છે, એટલે માયા કે અવિદ્યાના સંબંધથી રહિત છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન વગેરે કોઈ પ્રમાણોથી એમનું અસ્તિત્વ પ્રગટ થતું નથી, સિદ્ધ થતું નથી. પ્રત્યક્ષ પ્રમાણ મુખ્ય છે, જ્યેષ્ઠ પ્રમાણ છે. પછી અનુમાન, આ માન શબ્દ જે છે, માન, આ માન એટલે જ પ્રત્યક્ષ, એ જ મુખ્ય પ્રમાણ છે. અને એ બધા પ્રમાણો એને પછી અનુસરે છે, માટે અનુમાન કીધું છે. તો દિવ્ય છે એટલે સ્વે મહિમની પ્રતિષ્ઠિત. દિવી, દિવી ભવ દિવ્ય, દિવ્ય એ તદ્ધિત પ્રત્યય છે. તો દિવ શબ્દ જે તદ્ધિત પ્રત્યય લાગે, દિવ્ય યત પ્રત્યય તદ્ધિત છે. તો દિવ્ય એટલે દિવી ભવ, દિવી એટલે સ્વાત્મની ભવ, સ્વે મહિમની પ્રતિષ્ઠિત. તો યસ્ય ભાષા સર્વમિદમ વિભાતિ જે કીધેલું છે કે જેના ચૈતન્ય પ્રકાશથી આ સર્વ સત્તા અને સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે, એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. જેના પ્રકાશથી, જેના જ્ઞાન સ્વરૂપથી આ બીજા બધા સત્તા અને સ્ફૂર્તિ ચેતનવંતા જણાય છે, એ પરમાત્માનું દિવ્ય સ્વરૂપ છે. પછી અમૂર્ત, અમૂર્ત શ્રીરામ, શ્રી કૃષ્ણ ભગવાન, શિવજી વગેરે દિવ્ય છે,
પણ મૂર્તિ એટલે એક વિગ્રહ ધરાવે છે. એમનું તો વિગ્રહ પણ દિવ્ય જ છે, પરંતુ અક્ષર પરમાત્મા જે છે નિર્વિશેષ, એ અમૂર્ત છે. મૂર્તાત વ્યતિરિક્ત અમૂર્ત. તો જે મૂર્તિ, જેની મૂર્તિ નથી એટલે મૂર્ત સ્વરૂપ નથી. મૂર્ત એટલે નામ અને રૂપ થી નામ રૂપમાં મર્યાદિત હોય એ જ મૂર્ત હોય, તો એ નથી. અક્ષર શબ્દ એમાં માયા માટે વપરાયેલો છે. એટલે જ મેં કીધું પરતઃ અક્ષરાત, જે પંચમી વિભક્તિના શબ્દો છે એ અવ્યાકૃત માયા માટે છે. જેવો એમ કે કાર્ય જગતમાં જે વ્યય થઈ રહ્યો છે પ્રત્યેક ક્ષણે, એ વ્યય કાર્ય એવા જગતમાં છે. પ્રત્યેક ક્ષણે પ્રતિક્ષણ પ્રધ્વંસાન, એવું પરીક્ષા લોકાનમાં આવેલું. પ્રત્યેક ક્ષણે પ્રધ્વંસ થઈ રહ્યો છે, સંહાર થઈ રહ્યો છે જગતમાં. આ ઘડો પ્રત્યેક ક્ષણે વિકારને પામી રહ્યો છે, થોડો 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 વિકારને પામી રહ્યો છે. એવો કોઈ વિકાર માયામાં નથી. માટે માયાને કે અવ્યાકૃતને પણ અક્ષર કીધેલું છે. અક્ષરનો બાદ ક્યારે થાય? જો માયા અનાદિ છે અને શાંત છે, પરંતુ માયાનો અંત કેવળ જ્ઞાનથી જ થાય. માયા અનાદિ છે, એની શરૂઆત નથી. કોઈ કારણે છે માયા એવું નથી. એટલે માયા અનાદિ છે, પરંતુ એ શાંત છે. જ્ઞાન વડે માયાનો બાધ થાય છે. માટે અક્ષર જે છે એ શબ્દ એ ગૌણ અર્થમાં આ માયા માટે પંચમી વિભક્તિમાં જે વપરાયો છે એ માયા કે અવ્યાકૃત માટે છે. કે જગતમાં જે પ્રકારના ષડભાવ વિકારો છે એવા ભાવ વિકારો માયામાં નથી. એવો કોઈ ન ક્ષરતી ઇતિ અક્ષર, એવો કોઈ ક્ષર કે વ્યય થતો નથી માયામાં. થોડીક વિચારણા છે હજી અહીંયા સુંદર. આવતા સોમવારે જોઈશું.